Assalamu alaikum. Hello guys, I am back with one more video. Today I am going to talk about Mohan and his Veena part 2. પાર્ટ 1 આપણે જોઈ ગયા. હવે આપણે પાર્ટ 2 સ્ટાર્ટ કરીએ એના પહેલાં લેટ્સ ટ્રાય ટુ રિવાઇઝ પાર્ટ 1. હવે પાર્ટ 1માં આપણે જોયું કે મોહન એ નાનપણમાં પહેલાં વોયલિન શીખવાનો પ્રયત્ન કર્યો અને એના પછી એમને સિતાર ગમવા લાગી અને એમને 3 વર્ષ સુધી સિતાર વગાડી. પણ જ્યારે એમના ઘરમાં એમના પપ્પા પાસેથી સંગીત શીખવા માટે એક જર્મન સ્ત્રી આવ્યા તો એમના જીવનમાં ત્યારે ગિટારનો પ્રવેશ થયો અને એના પછી મોહને પોતાનો આખો સમય ગિટારને આપવાનું શરૂ કર્યું. પણ એમની ફેમિલીના બધા લોકોને એમનો આ ગિટાર પ્રેમ બિલકુલ ગમ્યું નહીં. બધાએ એમને કીધું કે આપણી જે ફેમિલી છે એ ક્લાસિકલ મ્યુઝિક ઉપર કામ કરે છે, એટલે તારે બી ક્લાસિકલ મ્યુઝિક ઉપર જ ધ્યાન આપવું જોઈએ. પણ મોહને કીધું કે હું તો ગિટાર જ વગાડવાનો. ત્યારે એના આવા ડિટર્મિનેશન એટલે એની દૃઢ ઈચ્છાને જોઈને એના મમ્મીએ એવું કીધું કે એને પોતાની હાર્ટ એટલે કે પોતાની હૃદયની ઈચ્છાને અનુસરવા દો. અને એના પછી એમના પપ્પાએ બી એમને સપોર્ટ સ્ટાર્ટ કર્યું. હવે આખો દિવસ મોહન ગિટાર જ વગાડતા અને લગભગ 2 વર્ષ સુધી એમને ખાલી ગિટાર ઉપર ધ્યાન આપ્યું. અને એક દિવસ જ્યારે એમના ઘરમાં ફેમિલી ગેધરિંગ હતી ત્યારે એમના ભાઈ પછી એમના નેફ્યુઝ બધાએ પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર પ્લે કર્યું અને બધાએ એમને ખૂબ જ સારું એપ્રિશિએશન મળ્યું. ત્યારે મોહને બી પોતાના ગિટાર ઉપર વગાડવાની વિશ કરી. ત્યારે જ્યારે એમણે મ્યુઝિક વગાડવાનું સ્ટાર્ટ કર્યું અને પૂરું થયું ગિટારનું મ્યુઝિક, ત્યારે એમને ત્યાં ઘણી બધી ટીકાઓનો સામનો કરવો પડ્યો. હવે આ ટીકા થઈ એના પછી શું થયું, લેટ્સ સી. મોહન એન્ડ હિઝ વીના. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મોહન ગિટાર સાથે જ બેઠેલા છે, પણ એમની ગિટાર સ્લાઇટલી મોડિફાય છે, એટલે કે ગિટાર જેવી નથી વગાડવામાં આવતી, પણ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં જે વીણા છે એની જેમ વગાડવામાં આવે છે. તો એ એવી રીતે વગાડી રહ્યા છે. ચાલો જોઈએ કે શું થયું. After his performance, someone said, "The sitar sound is like a flowing stream. Your instrument does not have that depth." Yet another said, "Your brother plays violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument?" એટલે after his performance, એમની રજૂઆત પછી someone said, કોઈકે કીધું, "The sitar sound is like a flowing stream." સિતારની ધ્વનિ જે છે એ વહેતા ઝરણાની જેમ છે. And your instrument does not have that depth. તારા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે ગિટારમાં એવું ઊંડાણ નથી. હવે એકે ટીકા કરી દીધી, પછી બીજાએ કીધું, yet another said, બીજાએ કીધું, your brother plays the violin. તારો ભાઈ વાયોલિન વગાડે છે. And his sur and tal are so beautiful. અને એના સુર અને તાલ ખૂબ જ સુંદર છે. What are you doing with this instrument? તું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરી રહ્યો છે? હવે ટીકાઓ શરૂ થઈ એટલે શું થયું? Mohan was depressed and cried for the whole night. He had already given 2 years of his life to this instrument. But from the heart, I am made for guitar. There is no instrument for me but the guitar, he thought. This instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. He was determined. હવે ટીકાઓ શરૂ થઈ એટલે ઓબ્વિયસલી નાનો છોકરો હોય, હવે એ આપણે બી હોઈએ તો આપણને નહીં ગમે ટીકા. એટલે મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન એકદમ ડિપ્રેસ થઈ ગયા, નિરાશ થઈ ગયા. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આખી રાત રડતા રહ્યા. He had already given 2 years of his life to this instrument. એમણે પોતાની લાઈફના 2 વર્ષ આ વાદ્યયંત્રને આપી દીધા હતા. પણ
ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ધ ગિટાર. પણ એમણે શું કીધું કે હૃદયથી તો હું ગિટાર માટે જ બન્યો છું. There is no instrument for me but the guitar, he thought. એમણે વિચાર્યું, શું વિચાર્યું? કે મારો હૃદય જે છે એ તો ગિટાર માટે જ બન્યું છે. મારા માટે બીજો કોઈ વાદ્યયંત્ર નથી, માત્ર ને માત્ર ગિટાર જ છે. This instrument will become my face to the world. આ વાદ્યયંત્ર જ મારી ઓળખ બનશે. ફેસ એટલે ચહેરો નહીં, પણ અહીંયા ઓળખ છે. એટલે આ વાદ્યયંત્ર મને નામના યશ અપાવશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડેડ. એમણે દૃઢ નિશ્ચય કર્યું. શું દૃઢ નિશ્ચય કર્યું? કે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ જ મારી ઓળખ બનશે અને આ ઇન્સ્ટ્રુમેન્ટને વગાડીને જ, એટલે કે ગિટારને વગાડીને જ હું સફળ થઈશ અને ખૂબ જ વધારે સફળતા મેળવીશ. હવે આગળ શું થયું? This experience took place when Mohan was only 16 years of age. It was the turning point of his life. Mohan doubled his riyaz and practiced for 10 hours a day. He also studied other aspects of the guitar. He decided to incorporate the specialty, technique, and sound of every instrument into the guitar. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. હવે બધા એમની ટીકા કરી, પછી એમણે નક્કી કર્યું, દૃઢ નિશ્ચય કર્યું કે હું તો ગિટાર વગાડીશ અને પોતાની ઓળખ આના દ્વારા જ બનાવીશ. ત્યારે હવે આ એક્સપિરિયન્સ એમને ક્યારે થયું? તો ધીસ એક્સપિરિયન્સ, આ અનુભવ એમને માત્ર 16 વર્ષની ઉંમરમાં થયો. હવે આ એક્સપિરિયન્સના લીધે, હવે આટલી બધી ટીકા થઈ તો આપણે હોઈએ તો કદાચ એવું બને કે આપણે ગીવઅપ કરી દઈએ, એટલે કે છોડી દઈએ કોઈ બી કામ હોય. પણ ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. પણ આ એક્સપિરિયન્સ એમના માટે ટર્નિંગ પોઈન્ટ બની ગયો. ટર્નિંગ પોઈન્ટ એટલે મુખ્ય વળાંક, એટલે જીવનમાં પરિવર્તન આવ્યું એમને. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. એમણે ગીવઅપ નહીં કર્યું, પણ એમને પોતાની જે પ્રેક્ટિસ હતી એને ડબલ કરી દીધું. કેટલું કરી દીધું? તો પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. એક દિવસની અંદર 10 કલાક સુધી એ માત્ર ને માત્ર ગિટારની જ પ્રેક્ટિસ કરતા હતા. He also studied other aspects of the guitar. આટલું જ નહીં, પણ એમની સાથે સાથે એમને ગિટારના બીજા પાસાઓનો બી અભ્યાસ કર્યું. અને શાના માટે કર્યું? તો he decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. એટલે કે એ ગિટારની અંદર શું કરવા માંગતા હતા? તો ઇનકોર્પોરેટ, સમાવિષ્ટ કરવા માંગતા હતા ધ સ્પેશિયાલિટી, વિશેષતાઓ, ટેકનિક્સ એન્ડ ધ્વનિ, બીજા ઇન્સ્ટ્રુમેન્ટનું એની અંદર સમાવેશ કરવા માંગતા હતા. શામાં? ગિટારની અંદર. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. એ એક એવા ઇન્સ્ટ્રુમેન્ટની શોધ કે આવિષ્કાર, એક એવા ઇન્સ્ટ્રુમેન્ટનો આવિષ્કાર કરવા માંગતા હતા જેની ધ્વનિ અને સુર એ વેસ્ટર્ન ગિટાર જેવું જ હોય, પણ એને જો વગાડવામાં આવે તો એને ઇન્ડિયન વીણાની જેમ વગાડી શકાય. Not only the sound that my instrument produces is important, but it must also express my vision. What I want to say through the instrument, he said to himself. એમને પોતાની જાતને કીધું કે not only the sound that my instrument produces is important. એટલે કે મારો વાદ્યયંત્ર માત્ર ને માત્ર જે ધ્વનિ ઉત્પન્ન કરે છે એ મારા માટે મહત્વનો નથી,
બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પણ આ મારી કલ્પના, મારી ઇમેજિનેશન, મારી દૃષ્ટિ એને બી બધાની સામે વ્યક્ત કરી શકે એવું હોવું જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હું મારા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા, મારા વાદ્યયંત્ર દ્વારા લોકોને જે કહેવા માંગુ છું એ મારો વાદ્યયંત્ર બધાની સામે વ્યક્ત કરી શકે એવું હોવું જોઈએ. અને એના માટે એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. હવે એ શું માંગતા હતા કે એમનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લાસિકલ વીણા જેવું વગાડી શકાય, પ્લસ એમનું ઇન્સ્ટ્રુમેન્ટ ખાલી ધ્વનિ ઉત્પન્ન કરે, મ્યુઝિક ઉત્પન્ન કરે એવું નહીં હોવું જોઈએ, પણ એનું વાદ્યયંત્ર એ એમની કલ્પનાને, એમની દૃષ્ટિને લોકોની સામે લાવી શકે એવું હોવું જોઈએ. એટલે એના માટે એમણે છેલ્લે પોતાના અથાગ મહેનત, અથાગ પ્રયત્નો દ્વારા અને અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગની સમજ દ્વારા એમને હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, એમને અદ્ભુત મોહન વીણાની રચના કરી. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ. આજે આખું વિશ્વ મોહનને એઝ અ પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે. હવે વિશ્વમાં એમની ઓળખ છે એના માટે એમનું વાદ્યયંત્ર એટલો સુંદર મ્યુઝિક આપતો કે એમના માટે મ્યુઝિકનો જે વર્લ્ડનો સૌથી સારામાં સારો અવોર્ડ છે, ગ્રેમી અવોર્ડ, એ પંડિત વિશ્વમોહન ભટ્ટને એનાયત કરવામાં આવ્યું હતું. હવે આટલી મહેનત કરી, આટલી બધી સફળતા મેળવી, તો આ સફળતા મેળવવા માટે એમણે જે કોશિશ કરી, જે મહેનત કરી, આવી જ મહેનત આપણે બી કરવાની હોય છે. અને છેલ્લે એ શું કહે છે, એક જ લાઈનમાં એમનો આખો સાર નીકળી આવે છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, સેડ મોહન એટ ધ અવોર્ડ સેરેમની ઇન 1993. હવે 1993માં એક ઇનામ વિતરણ સમારંભની અંદર મોહને એક લાઈન કીધી અને એ બધા માટે જ ખૂબ જ કામની છે, એટલે કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમણે શું કીધું? આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન. મેં તો ફક્ત મારા હૃદયની જે પેશન હતી, એટલે કે મારા હૃદયનો જે જુસ્સો હતો, ઉત્કટ ઈચ્છા હતી, એને જ મેં અનુસર્યું. એન્ડ હિયર આઈ એમ, અને આજે હું અહીંયા છું. એમણે આ જે વર્ડ કીધા એ શાના માટે ઇમ્પોર્ટન્ટ કે આપણને બી જ્યારે કોઈ વસ્તુ કરવાની હોય ત્યારે આપણને બી આપણા હાર્ટના પેશનને ફોલો કરવું જોઈએ, જેનાથી કે આપણે બી જ્યારે આપણું દિલ જે કહેતું હોય, આપણું હૃદય જે કહેતું હોય, આપણે એ કરીએ તો આપણે એમાં મન લગાવીએ છીએ, અને આપણું મન જ્યાં લાગે ત્યાં આપણું કામ હંમેશા સફળ થાય છે. એટલે આપણને જ્યારે બી કોઈ બી કામ કહેવામાં આવે તો મન લગાવીને ખૂબ જ ઉત્સાહ, પેશન સાથે કરવું જોઈએ. ઓકે, આઈ હોપ કે તમને આ મોહન એન્ડ હિઝ વીણા બરાબર સમજમાં આવી ગઈ હશે. હવે આની અંદર જેટલા બી ગ્લોસરી ગુજરાતી વર્ડ છે એ બધા તમારી નોટબુકમાં લખી કાઢજો. ઓકે, વી વિલ મીટ નેક્સ્ટ ટાઈમ. ઓકે, થેન્ક યુ.